અને તેની સ્વતંત્ર શાસનતંત્રની પદ્ધતિ તેઓ ભ્રમિત થઈ ગયા હતા, અને તેના બદલે તેઓ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા હતા, જેની તેની અન્ય સમાન વિચારધારા ધરાવતા ક્રાંતિકારી સાથે મળીને સ્થાપના કરી હતી. ભગતસિંહ અંગ્રેજોને સેન્ટ્રલ એસેમ્બલી હોલમાં બોમ્બ બ્લાસ્ટ કરી ઇન્કલાબ જિંદાબાદનો નારો લગાવ્યો હતો. ભગતસિંહને જલિયાવાલા બાગનો ભયાનક હત્યાકાંડ થયો હતો. ભગતસિંહ માત્ર 12 વર્ષના હતા. આ ઘટનાને ભગતસિંહને ઊંડો પ્રભાવ પડ્યો. ભગતસિંહે સ્થળની માટી એકત્ર કરી તેનો તિલક લગાવી મનોપ્રતિજ્ઞા લીધી તે દેશના આજે માટે પોતાનું જીવન અર્પણ કરશે. ભગતસિંહ માત્ર ક્રાંતિકારી હતા, પરંતુ વાંચન પ્રેમી અને વિચારકારક યુવાન હતા. તેઓ લેનિન અને માર્ક્સ અને ભગત ગીતા ગ્રંથો વાંચતા. તેઓને વિશ્વાસ હતો કે સાચા અંગ્રેજોને ભગાડવાથી નહીં, પરંતુ સમાજમાં સમાનતા અને ન્યાય સ્થાપિત કરવાથી મળશે. ઈસવીસન 1928માં બ્રિટિશ સાયમન કમિશન વિરુદ્ધ લાલલતરાયને બ્રિટિશ અધિકારીએ લાઠીચાર્જનું અવસાન થયું. આ ઘટનાએ ભગતસિંહને અંદરથી હચમચાવી દીધા. ભગતસિંહે આ લાલલતરાયના મૃત્યુને બદલ લેવા માટે તેઓ બ્રિટિશ અધિકારી સોમેશ્વરને ગોળી મારી. ભગતસિંહના મિત્રો રાજગુરુ સુખદેવ હતા. ભગતસિંહનો બીજો નામ શહીદ આઝમ હતું. भगत चाहते थे कि मुझे फांसी पर न लटके जाए, मुझे तोप पर बांध के उड़ा दिया जाए। भगत सिंह के 2 घंटे पहला पता चल गया था कि मुझे फांसी होने वाली है। जब अंग्रेज अधिकारी आके कहा कि भगत सिंह फांसी तुम्हारी आखिरी इच्छा है, तो भगत सिंह ने कहा कि भगत सिंह गीता पढ़ रहे थे 2 क्रांतिकारी का मिलन। तब भगत सिंह ने कहा इसमें अभी 15 पेज बाकी है, मुझे गीता पढ़ने दो। जब भगत सिंह फांसी पर जा रहे थे उनके पहले अपने जूते उतर के कोने में रखे। तब अंग्रेज अधिकारी ने पूछा भगत सिंह तुमने जूते उतर के क्यों कोने में रखे थे? भगत सिंह ने कहा कि मेरे जूते से अंग्रेज को सिर तोड़े थे, मैं नहीं चाहता कि इसको उपयोग कर ये जूते मेरी याद बन के यहाँ ही रहेंगे। भगत सिंह और जूते और कमीज आज भी लाहौर की उस जेल में पड़े। भगत सिंह तो चले गए लेकिन उनका जज्बा हर हिंदुस्तानी में जिंदा है। लाहौर की उस केस में भगत सिंह राजगुरु सुखदेव को फांसी की सजा सुनाई गई। 23 मार्च 1931 रोज 23 વર્ષીય યુવા ફાંસીના બંધન ચૂકી લીધો। ભગત સિંહ મને બોલે કહ્યું કે મને અફસોસ નથી કે હું મરી રહ્યો છું, મને ગર્વ છે કે હું મારા દેશ માટે શહીદ મરી રહ્યો છું। ભારતનો સ્વતંત્ર સંગ્રામ ભગત સિંહ રાજગુરુ અને સુખદેવના બલિદાન વિના અધૂરું છે। ભગત સિંહ મરીને મરતા પણ નહીં। આજે અમર શહીદ આજે પણ પ્રત્યેક નાગરિકના પ્રતિષ્ઠિત સિંહાસન વિરાજમાન છે। સ્ટુડન્ટ ભારત।